आज तारीख 7/9/2016 चेन्नई स्थळे उत्तम माधव धर्म અને શ્રીમદ રાજચંદ્ર પત્રાંગ 194 ઉપર પૂજ્ય શ્રી વિરેન્દ્રભાઈ દ્વારા પ્રવચન. 10 લક્ષણ પર્વનો બીજો દિવસ છે. સનાતન જૈન ધર્મના અનાદિ નિયમ પ્રમાણે આ ભાદ્રપદ સુદ 5 થી 14 સુધીના 10 દિવસોને 10 લક્ષણ પર્વ કહેવાય છે. અને એ જ સાચા પર્યુષણ છે. ભાદરવા સુદ 5 થી આજે 6ઠો છે. ભાદરવા સુદ ગઈકાલથી ચાલુ છે આપણે, અને 14 પૂરા થશે. 10 દિવસ એ જ સાચા પર્યુષણ છે. આજે ઉત્તમ માધવ ધર્મનો દિવસ હોવાથી પદ્મનંદી પંચવિસંતિકા શાસ્ત્રમાંથી એનું વર્ણન વંચાય છે. પદ્મનંદી આચાર્ય એના વર્ણનના 2 શ્લોક છે. ઉત્તમ માર્ગવ એટલે ઉત્તમ નિરાભિમાનતા, અભિમાનનો ત્યાગ, સમ્યક દર્શન સહિત એ ઉત્તમ માર્ગવ ધર્મ છે. સમ્યક દર્શન સહિત નિરાભિમાનતા તે ઉત્તમ માર્ગવ ધર્મ છે. ઉત્તમ માધવ ધર્મ વગેરે 10 ધર્મો સમ્યક દર્શન સહિત જીવને જો હોય છે એ ધ્યાન રાખો. 10 લક્ષણ એ ધર્મ છે. 10 એ ચારિત્રનું પરિણામ છે. અને ચારિત્રનું પરિણામ મુખ્યપણે મુનિરાજને હોય છે. ગૌણપણે સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે સમ્યક દર્શન વગર ઉત્તમ ક્ષમા માધવ વગેરે 10 ધર્મો હોતા નથી. ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ બળ, ઉત્તમ જ્ઞાન વગેરેના અભિમાનનો ત્યાગ તે માર્ગવ છે. આ માર્ગવ ધર્મનું અંગ છે. જેઓ પોતાની સંવેદના રૂપી દ્રષ્ટિથી સમસ્ત જગતને સ્વપ્ન તથા ઇન્દ્રજાલની સમાન દેખે છે, તેઓ તે ઉત્તમ માર્ગવને કેમ ન ધારે, અર્થાત અવશ્ય ધારણ કરે છે. જાતિ માની હોય, કુળ પિતાનું હોય, એનું અભિમાન, અમે ઊંચા કુળવાળા છીએ, અમારી જાતિ ઊંચી છે, અથવા શારીરિક બળ હોય, ઉપવાસ આદિ ક્રિયા કરી શકતો હોય, એનું અભિમાન. હું તો ખાધા વગર 10 દિવસ 20 દિવસ રહી શકું એવા શરીર પદાર્થ છે, એનું अभिमान અને ज्ञान बाह्य ज्ञान, इसके 2 प्रकार. एक व्यापार का या रसोई का ज्ञान है, कोई विशेष प्रकार से सारी वानगी बनावी सके. व्यापार में पण किसी को सलाह सूचन भी दे सके. इसका अभिमान होना, ये ज्ञान का. इसमें
अतीन्द्रिय ज्ञान जो है आत्मा का, इसका अनादर है। और फिर धर्म में आने के बाद शास्त्र का ज्ञान, इसका महिमा होना બહુ ઉઘાડ બહુ સારું છે, બધું ખ્યાલમાં છે, બધા રેફરન્સ શ્લોક બધું મોઢે છે. એમ શાસ્ત્ર જ્ઞાનનો અભિમાન તે આત્મજ્ઞાનનો અનાદર છે. કેમ કે બે વિરુદ્ધ છે, ઓપોઝિટ છે. વિગેરે એટલે બીજા બી લઈ લેવા. આત્મા સિવાય બધા વિગેરે. ક્યાંય પણ અભિમાન થાય એનો ત્યાગ કરવો જોઈએ. મુમુક્ષુએ પણ એનાથી થતું નુકસાન સમજ કર છોડના જોઈએ. એ માર્દવ ધર્મનું અંગ છે. જેઓ પોતાની સમ્યક જ્ઞાન રૂપી दृष्टिથી सम्यक ज्ञान आत्मज्ञान और उसके साथ जो श्रद्धा है सम्यक श्रद्धा, એનાથી સમસ્ત જગતને સ્વપ્ન તથા ઇન્દ્રજાલ સમાન દેખે છે. સકલ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન. ચલો સકળ જગત છે એઠવત. એઠ એટલે હેઠું હેઠું ઓલામાંથી ખાઈને પડી જાય એવું જે હેઠું, એની કિંમત છે. એમાં સુખ નથી. એ કોઈ ફરીથી ખાતું નથી. સકળ જગત છે એઠવત. આખી દુનિયા સ્વરૂપ આવું છે. અનંતવાર ભોગવેલું, વારંવાર એને એ ભોગવે છે. અનંત કાળમાં અનંત પરમાણુ, અનંત શરીર આદિને ભોગવ્યા છે. એને પાછા ભોગવે રાખે છે. અથવા સ્વપ્ન સમાન. સ્વપ્નમાં કોઈ પોતાને રાજા માને, કબજપતિ માને તો જાગે એટલે એની કોઈ કિંમત થાય? એની કંઈ કિંમત નથી. એમ આખા વિશ્વમાં કોઈ પદાર્થની જેને કિંમત નથી તે કહીએ જ્ઞાની દશા. જ્ઞાનીનું પરિણામ આવું હોય છે. બાકી વાચા જ્ઞાન, બાકી તો તત્વની મોટી મોટી વાતો છે, એટલે એ કહેવા માત્ર જ્ઞાન છે, સાચું જ્ઞાન નથી. એ પદ્મનંદી આચાર્ય પણ શ્લોકમાં એ વાત લે છે કે સમ્યક જ્ઞાન રૂપી દ્રષ્ટિથી સમસ્ત જગતને સ્વપ્ન તથા ઇન્દ્રજાલ સમાન દેખે છે. મેઘ ધનુષ છે એ કેટલો વખત રહેશે, ઇન્દ્રજાળ છે. એમ જે દેખે છે તેઓ તે ઉત્તમ માર્દવ ધર્મને કેમ ન ધારે? આવું પરિણામ જેનું વિશ્વ માટે છે એને અંદરમાં ઉત્તમ માર્દવ ધર્મ કેમ ન હોય? અવશ્ય ધારણ કરે છે. શરીર મન વાણી ક્રિયા
વાણીની ક્રિયા આત્મા કરતો નથી, એનાથી આત્મા જુદો છે. દયા, ભક્તિ કે વ્રત વગેરે શુભરાગ તે ધર્મ નથી, તેમજ તે ધર્મ મદદગાર નથી. આ મુખ્ય વાત આપણા માટે બીજો પોઈન્ટ છે. આપણે તો ભાષામાં પેળવી નહીં, આ બધું ધર્મ નથી, પણ છતાં અંદરમાં એમ માન્યતા છે કે આ ધર્મમાં મદદગાર છે. આમ કરતા 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 ભવિષ્યમાં મને ધર્મ થશે. આ બધી શુભ ક્રિયાઓ, વાંચન, પૂજા, દર્શન, યાત્રા એ ધર્મ તો નથી. એ તો આપણે બોલતા શીખી ગયા. વાણીમાં સુધારો થઈ ગયો, પણ અંદરમાં હજી છે ઊંડે ઊંડે કે આમ કરતા કરતા ધર્મ થશે મને. તો यहाँ गुरुदेव श्री फरमाते हैं कि તે ધર્મમાં મદદગાર जरिए नहीं, अथवा इसमें जो शुभ भाव में जो कर्म बंधन होता है, शुभ बंधन होता है ना, शुभ कर्म का, ये कर्म का जब आगे जाकर उदय आएगा तभी भी धर्म नहीं होगा. आत्मा चैतन्य स्वरूप है के विकार रहित है. क्रोधमान माया लोक के परिणाम से आत्मा खाली है और ज्ञान दर्शन वीर्य से भरा हुआ है. आम પોતાના નિશ્ચય સ્વભાવની ઓળખાણ વડે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ કર્યા પછી વિશેષ સ્થિરતાથી ચારિત્ર દશા પ્રત્યે તે દશામાં ધર્મી જીવને એવી આત્મસ્થિરતા હોય છે કે જાતિ, કુળ વગેરેના અભિમાનનો વિકલ્પ પણ ઉઠતો નથી. એનું નામ ઉત્તમ માર્ગવ ધર્મ છે. જાતિ, કુળ વગેરેથી જુદું પોતાનું ચૈતન્ય સ્વરૂપ જાણ્યા પછી સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ગ્રસ્તને અસ્થિરતાના રાગને લીધે કુળ, મદ વગેરેની વૃત્તિ ઉઠે. શું કીધું કે કોઈ આત્મજ્ઞાની હોય એવા જીવને અસ્થિરતાના પરિણામમાં કુળ, મદ, કુળનું અભિમાન, જાતિનું અભિમાન, એવી વૃત્તિ એટલે એવા પરિણામ પ્રગટ થાય. પણ ધર્માત્માને રાગ રહિત સ્વભાવમાં એકતાના જોરે તેનો નિષેધ છે. ફરક ક્યાં પડ્યો? પહેલા એમ કીધું કે હોય જ નહીં જ્ઞાનીને, પછી કીધું કે અસ્થિરતારૂપ હોય ત્યાં અભિપ્રાય રૂપ ન હોય, એમ કેવું છે. જ્ઞાનીને કુળમદનો અભિપ્રાય ન હોય, એ નાશ થઈ ગયો, પણ અસ્થિરતા હોઈ શકે. એટલે ક્યારેક કુળમદ વગેરેનું વૃત્તિ એટલે પરિણામ થાય કોને? જ્ઞાનીને. દર વખતે થાય એમ નહીં, ક્યારેક થાય એમ. પણ ધર્માત્માને રાગ રહિત સ્વભાવમાં, પોતાનો આત્મ સ્વભાવમાં એ અભિમાન છે જ નહીં, એનાથી રહિત છે. એ સ્વભાવમાં એકતાના જોરે, એનો આશ્રયના જોરે તે વૃત્તિનો નિષેધ છે, આદર નથી. એ રાગને પોતાનું સ્વરૂપ જાણતા નથી. એ અભિમાનનો ભાવ જે છે એને પોતાનું સ્વરૂપ જ્ઞાની જાણતા નથી. રાગનો આદર નથી. કરવા લાયક છે આવો રાગ, એવો આદર નથી, પણ સ્વભાવનો જ આદર છે. અભિમાનની વૃત્તિ છે ત્યારે આદર સ્વભાવનો છે. કેવી રીતે આ બધું
પરિણામ અભિમાનના અને આદર સ્વભાવ. અભિમાનના પરિણામનો નિષેધ એવું પરિણમન જ્ઞાનીનું છે. રાગનો આદર નથી પણ સ્વભાવનો જ આદર છે. તેથી પરમાર્થ તો તેઓ સમ્યક જ્ઞાન વડે તેના જ્ઞાતા જ છે કે અભિમાનનો રાગ આ કરતા જ્ઞાની નથી. એમાં સ્વામીપણું જ્ઞાનીને નથી, પણ એના જ્ઞાતા દસતા છે, જાણનાર દેખનાર છે, સાક્ષી છે. માટે ખરેખર ધર્મી જીવોને જાતિભેદ વગેરે હોતા નથી. અભિપ્રાય અપેક્ષાએ તો હોતા નથી. અને એ વૃત્તિ એ પરિણામ ઉત્પન્ન થાય તો એનો નિષેધ હોવાથી એને નથી બરાબર છે બરાબર છે એમ નથી. ધર્મી જીવોને માતા પિતાથી કે કુળ જાતિ વગેરેથી ઓળખવા તે બરાબર નથી. બીજો ન્યાય છે આત્માનું જ્ઞાન છે તે અખંડ જ્ઞાન છે, અને ઇન્દ્રિયનું જે જ્ઞાન છે તે ખંડ જ્ઞાન છે. એ અધૂરું જ્ઞાન છે. એક ડબલ અવાજ મોટો છે, જરા ટૂંકું રાખો. ધર્મી જીવને માતા પિતાથી કે કુળ જાતિથી વગેરેથી ઓળખવા તે બરાબર નથી. ગુરુદેવ કયા ગામના હતા, એના માતા પિતા કોણ હતા, ભાઈ કોણ હતા, એ પ્રકારે ગુરુદેવને ઓળખવા એ બરાબર નથી કે છે. પણ તેમના અંતરના શ્રદ્ધા જ્ઞાન વડે તેમને ઓળખવા તે યથાર્થ છે. આમાં ગુરુદેવ શ્રી કહે છે કે ઓળખવું જોઈએ. જ્ઞાનીનું અંતર જ્ઞાન અને શ્રદ્ધા ઓળખવું જોઈએ. એ યથાર્થ છે. 15મા પેજમાં છે વાત છે. જ્ઞાનીને તેમના આત્માથી ઓળખવા તે જ સાચી ઓળખાણ છે. પહેલા શેનાથી ન ઓળખવા એમ કીધું, હવે શેનાથી ઓળખવા એમ હવે કહે છે. આત્માનો સંસાર માતા પિતા સ્ત્રી શરીર વગેરેમાં નથી. સંસાર બાળમાં નથી. અજ્ઞાનીનો સંસાર પણ બાળમાં નથી. આ પતિ પત્ની કુટુંબ પરિવાર પૈસા ઘર બાળ ગાડી એ સંસાર નથી. પોતાની પર્યાયમાં જે અજ્ઞાન અને રાગદ્વેષ છે તે જ સંસાર છે. સંસાર એ અંદરમાં છે, મોક્ષ સ્વરૂપ આત્મા પણ અંદરમાં છે, બહારમાં કાંઈ છે નહીં. પોતાના અંદરમાં જે અજ્ઞાન છે એટલે હું આત્મા છું એવું જ્ઞાન નથી, અને હું શરીર અને રાગદ્વેષ છું એવું જ્ઞાન છે, એને અજ્ઞાન કહેવામાં આવે છે. એ અજ્ઞાન એ સંસાર છે પોતાનો. પછી ભલે એ ત્યાગી થઈને જંગલમાં ગયો જાય, પણ એના અંદરમાં અજ્ઞાન છે તો એ સંસારી છે, ત્યાગી. અજ્ઞાન અને રાગદ્વેષ છે તે જ સંસાર છે. આત્માનો સંસાર ભાવ આત્માની દશામાં જ છે. અજ્ઞાની જીવ ભ્રમથી એમ માને છે કે આ મારા પિતા, આ મારી માતા વગેરે એ તેની ભ્રમણા જ સંસાર છે, એ માન્યતા જ સંસાર છે. માતા પિતા સંસાર બોલો, માતા પિતાને નથી
ભ્રમણા છે, ઇલ્યુશન છે, એ છોડવાનું. કેમ કે કોણ માતા ને કોણ પિતા, બધા આત્માઓ સરખા છે. જે પેલો ગયા બહુમાં મરણને પ્રાપ્ત કરે એ માતા પિતામાં બને, અને પાછળથી જે મરે એ એનો પુત્ર થાય. અને પાછું આ બહુમાં વળી પાછું ઉલટું થઈ જાય, જે પુત્ર હોય એ આવતા બહુ પિતા બને. એટલે કોઈ માતા પિતા કાંઈ છે નહીં, બધા આત્માઓ છે, બધા પરમાત્માઓ છે. પોતે પોતાને ચૈતન્ય સ્વરૂપને ન જાણ્યો ને શરીરવાળો માન્યો. પોતાને શરીરવાળો કેમ માન્યો? કે હું ચૈતન્ય સ્વરૂપી છું એવું પોતાને જ્ઞાન નહીં હોવાથી પોતાને શરીરવાળું માન્યું. તેથી શરીરના સંબંધી માતા પિતાને પોતાના જ માતા પિતા માને, અને તેથી જીવને શરીરના રૂપ વગેરેનું અભિમાન હોય છે. જ્ઞાનીઓને જ્ઞાનમાં હોતો નથી, છોડમાં છે. શાસ્ત્રનું જ્ઞાન કે અવધિ મન પર્યે જ્ઞાન થાય તેનું અભિમાન જ્ઞાનીને હોતું નથી. આ એક પોઈન્ટ ગુરુદેવશ્રી બતાવે છે કે કોઈ પણ જ્ઞાની હોય એને ગમે તેટલું વિશાળ શાસ્ત્રનું જ્ઞાન હોય એનું એને અભિમાન હોતું, એનું મહત્વ એને કદી હોતું નથી. અંતરમાં એનો નિષેધ વર્તે છે. મહત્વ તો નથી પણ એનો આદરે નથી, કરવા લાયક છે એમે નથી. હા, આત્માનું જ્ઞાન નથી. આત્માનું જે જ્ઞાન છે એનો મહિમા છે, એ પણ પ્રગટ છે, અને પર સંબંધી જ્ઞાન પણ પ્રગટ છે. શાસ્ત્રનું જ્ઞાન છે એ પણ અંદરમાં છે, અને આત્માનું જ્ઞાન પણ અંદરમાં છે. એટલે જ્ઞાનીને બે જ્ઞાન છે, એક જ સમયે બે જ્ઞાન છે. આત્માના આશ્રયે જે જ્ઞાન છે એ અખંડ જ્ઞાન છે, એ પણ પર્યાયમાં પ્રગટ છે. અને શાસ્ત્રના આધારે જે ઇન્દ્રિય જ્ઞાન છે, ખંડ જ્ઞાન છે, એ પણ એમને પ્રગટ છે. અને ખંડ જ્ઞાનનો નિષેધ અને અખંડ જ્ઞાનનો આદર પણ પ્રગટ છે. જ્યારે જ્યારે શાસ્ત્રનું જ્ઞાન પ્રગટ થાય ત્યારે એનો નિષેધ પણ છે. અંતરમાં નિષેધ છે એ નિર્વિકલ્પ ભાવે છે. વિચાર કરીને એનો નિષેધ કરવો પડતો નથી. અંદરમાં હોવાથી વાણીમાં આવે છે. અંદરમાં નિષેધ હોવાથી વાણીમાં એનો નિષેધ. એ વાણી એ પૂતગલના પરિણામ છે, એ જીવના પરિણામ નથી. શું કીધું? વાણીનો અજ્ઞાની પણ કરતા નથી ને જ્ઞાની પણ કરતા નથી. પણ અંદરમાં એવું અભિપ્રાય હોવાથી, એવું પરિણમન હોવાથી વાણી આપણા પોતાના ષટકારકથી એમ પરિણમે છે. એના જ્ઞાતા છે જ્ઞાની, કરતા નથી. શું કીધું? જેમ બીજાને ખબર પડે છે કે જ્ઞાનીની વાણીમાં નિષેધ આવી રહ્યો છે પર જ્ઞાનનો, બાહ્ય જ્ઞાનનો, એમ જ્ઞાનીને પણ ખબર પડે છે કે આ વાણીમાં આવો નિષેધ આવી રહ્યો છે. એના જ્ઞાતા દર્શન. મુમુક્ષુએ પણ જે શાસ્ત્ર જ્ઞાનનો મહિમા છે પોતાને, એનો અંદરમાં એને વિચારપૂર્વક એનો મહિમા છોડવો જોઈએ. સમજાય છે? અને અતિદ્રી જ્ઞાનનો મહિમા એને કરવો જોઈએ.
નથી. મારા આત્મામાંથી જે જ્ઞાન પ્રગટ થાય એ મહિમાવંત છે, એ જ મારું સ્વરૂપ છે. એની સાથે અવિનાભાવી સુખ પ્રગટ થાય છે અને ઇન્દ્રિય જ્ઞાનની સાથે દુઃખ પ્રગટ થાય છે. અવિનાભાવી આ એ ન થાય એમ નથી. સમજાય છે કે નહીં? પણ વાણી પોતાના કારણે એ પ્રકારની છે અને આત્માના અંદરના પરિણામ પોતાના કારણે છે. જ્ઞાનીના વાણીના કારણે આત્માના પરિણામ નથી અને આત્માના પરિણામને કારણે વાણીના નથી. નહીતર તો અજ્ઞાની જ્ઞાનીની વાણી સાંભળે છે, નિષેધ સાંભળે છે, પણ એને ક્યાં નિષેધ આવે? જો વાણીને કારણે આવતો હોય તો અજ્ઞાનીને નિષેધ આવવો જોઈએ. પણ અજ્ઞાની પોતાના ઉપાદાનમાં નક્કી કરે આ વાતને અને નિષેધ કરે તો નિષેધ આવે. વાણીને કારણે ન આવે. કારણ કે સાંભળે છે બધા, વાંચે છે તો આ બધા, પણ કેટલાને નિષેધ આવ્યો? એટલે વાણી કે શાસ્ત્રને કારણે આવતો એ તો બધાને આવવો જોઈએ. પોતે નક્કી કરવું જોઈએ કે આ મારું સ્વરૂપ નહીં. પર સંબંધીનું જ્ઞાન, શાસ્ત્ર સંબંધીનું જ્ઞાન એ મારું સ્વરૂપ જ નથી. મારું સ્વરૂપ તો અતિન્દ્રિય જ્ઞાન છે, જેની સાથે અવિનાભાવી સુખ પ્રગટ થાય. ઉપચાર છે એ આત્માને અડીને આત્મામાંથી પ્રગટ થઈ એવું અંદરમાં જો ભ્રમથી થઈ ગયું તો પછી ઉપચાર ન રહ્યો. સમજાણું કે નહીં? એમ ગણાય અને એમ ન પણ ગણાય. ભગવાનની વાણી છે એ ઉદ્ગલનું પરિણામ છે, એ સિદ્ધાંત છે, એ વસ્તુ દર્શન છે, એ તત્વદ્રષ્ટિ છે. પણ મુમુક્ષુએ એ વાતને ગૌણ કરીને ભગવાનની વાણીનો એને બહુમાન જોવું જોઈએ. તો એને સંસારની વાણીનું બહુમાન છૂટે. એનો દ્રષ્ટિકોણ અહીંયા છે. પ્રોબ્લેમ છે ને નિશ્ચયની વાણી, નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. આ નિશ્ચયની વાત સાંભળે કે આ ભગવાનની વાણી છે એ પૂતગલનું પરિણામ છે એટલે એ સાધનને છોડી દે. હા, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. ઘણો બધો વિવેકનો માર્ગ છે આ. જેને મહાવિવેક પ્રગટ થાય એને જ આ માર્ગમાં પ્રગતિ થાય. ક્યાંય પણ એનું બેલેન્સ કોઈ બાજુ ઢળવું ન જોઈએ. જરાક જો ઢળે તો એ લાઈનમાં આવ્યો જાય, પછી એમાંથી બહાર નીકળવું એને બહુ તકલીફ પડે. એટલે શું કે ભાઈ અત્યારે જુઓ તો તમે લાખો લોકો ગુરુદેવ અને કૃપાણુદેવના પ્રતાપ કે ધર્મમાં આવ્યા છે, વાંચન કરે છે, પૂજા ભક્તિ. આખા અત્યારે પર્યુષણ છે તો આખા ઇન્ડિયામાં બધી પ્રભાવના ધર્મની ચાલુ થઈ ગઈ છે. પણ એમાંથી બહુ ઓછા જીવો, આંગળીએ ગણી શકાય એવા જીવો, જે લોકો એમ નક્કી કરે છે કે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે
અને ગમે તે ભોગે આ કામ કરવું છે. મરણ થાય તો મને શિકાર છે, પણ આ કાર્ય હું પૂરું કરીને રહીશ. એવા જીવોને મહાવિવેક જાગૃત થવાનું ચાલુ થઈ ગયું છે. એને વિવેક ચાલુ થઈ ગયો, ને પછી એને આગળ જઈને આત્મજ્ઞાન થશે ત્યારે એનામાં મહાવિવેક પ્રગટ. ઉત્પાદન તૈયાર હશે, અને આ વાણી એવી છે કે જેનું ઉત્પાદન તૈયાર નથી એનું પણ ઉત્પાદન તૈયાર થઈ જશે. તીર્થંકરનું દ્રવ્ય છે આ ગુરુદેવ. કૃપાળુદેવ તો એક ભવતારી છે. બેનું કોમ્બિનેશન જ્યાં હશે કોઈની પાસે એનું કામ થશે. એક જ હશે એનું કામ નહીં થાય, કેમ કે બેલેન્સ નહીં આવે. કાં તો નિશ્ચયાભાસી થઈ જશે, કાં તો વ્યવહારાભાસી થઈ જશે. એટલે બે હશે તો મુમુક્ષુનું જે ડેવલપમેન્ટ છે એનો વિષય છે એ કૃપાળુદેવના પત્રમાં છે. અને ગુરુદેવ શ્રીના જે વચનો છે એ વેદ જ્ઞાનનો વિષય છે. એટલે મુમુક્ષુ જે ડેવલપ થઈ ગયો, હવે જેને કામ કરવું જ છે એના માટે ગુરુદેવની વાણી છે. સીધી મારફાડ કરતી આવે, ભેદ વિજ્ઞાન કર, તું આજે કર, હમણાં કર. આના છે બધું એકડા વિનાના મીંડા છે. એ જોરદાર વાણી ક્યારે અસર કરે જીવને, કે જીવ તૈયાર હોય તો. અને એ તૈયારી મુમુક્ષુ દશાનું જે ડેવલપમેન્ટ છે, અજ્ઞાન દશામાંથી મુમુક્ષુતા આવી, એ આનું ડેવલપમેન્ટ. એ કૃપાળુદેવમાં ઘણું બધું એ માર્ગદર્શન છે. અનેક વિષયો ખોલ્યા છે. છેલ્લો પેરેગ્રાફ લઈ લો. મારા ઉપદેશથી બીજા ધર્મ પામ્યા કે હું બીજાને ધર્મ પમાડું એવી બુદ્ધિ જ્ઞાનીઓને હોતી નથી. મારાથી બીજા ધર્મ પામે એવી બુદ્ધિ અજ્ઞાનીને હોય. વાણી જળ છે, તે વાણીનો કરતા જ આત્મા નથી. એ ઉપદેશ દેવાની વાણી છે એ જળ છે, તેમાં દિવાલ જળ છે, એમ વાણી પણ જળ છે. તે વાણીનો કરતા અજ્ઞાનીનો આત્મા એ નથી ને જ્ઞાનીનો આત્મા નથી. તો પછી બીજાને ધર્મ પમાડવું એ વાત ક્યાં રહી? માટે પરથી ભિન્ન પોતાનું સ્વરૂપ ઓળખીને મુનિવરોએ તો નિરંતર જ્ઞાયક સાક્ષી સ્વરૂપ આત્માના નિર્મળ સ્વભાવનું ધ્યાન કરવું જોઈએ. એ રીતે બીજો ઉત્તમ માર્ગદર્શનનું વ્યાખ્યાન આપણે પત્રાંશ 194 ચાલે છે. લલ્લુજી મહારાજને આ પત્ર લખ્યો છે મુંબઈથી. એમાં પ્રશ્ન ઉઠાવ્યો છે, કૃપાળુદેવ પોતે જ પ્રશ્ન ઉઠાવ્યો કે જીવને માર્ગ મળ્યો નથી તેનું શું કારણ? જીવને સુખી થવાનો માર્ગ અથવા દુઃખથી છૂટવાનો માર્ગ રસ્તો મળ્યો નથી એનું શું કારણ? અનાદિકાળથી જીવ સંસારમાં સુખ લેવાના પ્રયત્નમાં વલખા મારે છે. ગમે તે કરવા તૈયાર થઈ ગયો છે, પણ કેમ એને સુખ મળતું નથી? કેમ એનું દુઃખ છૂટતું નથી? સાચો સુખી થવાનો માર્ગ એને કેમ મળતો નથી?
પ્રશ્ન કર્યો છે કે વિશ્વના તમામ જીવોને લાગુ પડે. જૈન દર્શનની મર્યાદાની બહાર આખા વિશ્વના તમામ જીવોને માટે આ પ્રશ્ન છે. એ વારંવાર વિચારી યોગ્ય લાગે. એમને કીધું છે આપણા માટે શું લાગુ પડે, આપણે પણ વારંવાર એનો વિચાર આની પાછળ લાગી જવું કે મને સુખ કેમ નથી, મારું દુઃખ કેમ છૂટતું નથી, મારા બધા ભયો છે અંદરમાં એ કેમ છૂટતા નથી. પૈસા હોય, કુટુંબ પરિવાર સારું હોય તો અંદરમાં હું ભયભીત કેમ છું હજી. એ વારંવાર વિચારી યોગ્ય લાગે. જાણવાની તમને જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે સુખી થવું કેવી રીતે, ત્યારે સાથેનું પત્ર વાંચજો એ પહેલા નહીં. હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તો પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત ડૂબાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. સત સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ. પોતાનું જે ત્રિકાળ આત્મ સ્વરૂપ છે, જે હમણાં જ પરમાત્મા સ્વરૂપે છે, પોતે જ એને અભેદ ભાવે, એનાથી ભિન્નતા છોડીને એમાં એકરૂપતા કરીને એ જ હું છું એમ અભેદ થઈને અને અનન્ય ભક્તિએ ઘણા બહુમાનથી, સર્વોત્કૃષ્ટ બહુમાનથી નમો નમઃ. આ બીજી 195માં પણ એ જ શબ્દ એમને લીધા છે. વારંવાર આવા વચનોનું સ્મરણ કરવાથી, ઉઠવાથી આત્મા જે વિતરાગી સ્વરૂપે છે એની ભાવના વધે છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ એ પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. હજી છે આગળ ઓમાં, પછી આપણે પેલી 2 લાઈન થોડુંક વિચારીએ. હવે માર્ગ શું છે એમ કહે છે. માર્ગ પહેલા નથી મળતો, એનું કારણ શું એનો વિચાર કર્યા પછી હવે કૃપાળુદેવ માર્ગને ખોલે છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ જેને આત્મજ્ઞાન થયું છે એનું પરિણમન કેવું હોય, એ કયા પરિણમનથી ઓળખાય, કેમ કે પછી સમ્યક પ્રતીતિની વાત આવશે. કોઈ જ્ઞાની હોય તો એ ભાવો અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. પર પદાર્થના નિમિત્તે થતો રાગ થી ભિન્ન, જુદા, નિરંતર વિચરે છે. શું કીધું કે જે પર પદાર્થ ઉપર જ્યાં જ્ઞાન જાય છે જ્ઞાનીનું, એ કારણે અંદરમાં રાગ પોતાના ષટકારકથી ઉત્પન્ન થાય છે, પર પદાર્થને કારણે નથી. જ્યારે પરમાં લક્ષ હોય છે જ્ઞાનીનું, તે કાળે ચારિત્ર ગુણમાં રાગ દ્વેષ પ્રગટ થવાની યોગ્યતા પોતાના કારણે છે.
પરના જ્ઞાનને કારણે નથી. કેમ કે એક ગુણ બીજા ગુણમાં અસહાય છે. દરેક ગુણ સ્વતંત્ર છે, પોતાનું નિજ નિજ કાર્ય પોતાથી કરે છે. એટલે જ્યાં પરમાં લક્ષ છે જ્ઞાનીનું, તે કાળે અંતરમાં રાગ દ્વેષ પોતાના ષટકારકથી પ્રગટ થાય છે. અને તે રાગ દ્વેષથી ભિન્ન નિરંતર વર્તે છે, પરિણમે છે. એને જ્ઞાની પુરુષ કહેવામાં. આત્મજ્ઞાન થતા આવા પરિણામ જ્ઞાનીને નિરંતર હોય છે. નિરંતર એટલે વિચાર કરીને, પ્રયાસ કરીને કે શાસ્ત્ર વાંચીને એવું પરિણમન ભેદ જ્ઞાનનું કરવું પડે એમ પુરુષાર્થ સહજ છે. ભેદનો ભિન્નતાનો આત્મજ્ઞાન થતા રાગથી ભિન્નતાનો પુરુષાર્થ સહજ ચાલુ છે, તો જ નિરંતર હોય. કૃત્રિમ વિકલ્પ કરીને કરવો પડે તો એ નિરંતર હોઈ શકે નહીં. હા, પરલક્ષના કાળે આ પરિણામ છે. જ્યારે પરનું જાણકારી વાળું જ્ઞાન પ્રગટ છે અને એના નિમિત્તે જ્યારે રાગ દ્વેષ પ્રગટ છે, તે રાગથી ભિન્ન ભેદ વિજ્ઞાન તે કાઢે છે. સમજાણું કે નહીં? હા, ભેદ વિજ્ઞાન કામ કરે છે. ત્યારે ભેદ વિજ્ઞાન કામ કરે છે. એ રાગથી પ્રતિબદ્ધતાને પામતા નથી, એ રાગથી અપ્રતિબદ્ધ છે, ભિન્ન છે. રાગ છે પણ એનાથી ભિન્ન છે. રાગ છે કે નહીં એ પ્રશ્ન નથી. જ્ઞાનીને ક્રોધ માન માયા લોભના પરિણામ છે કે નહીં એ પ્રશ્ન નથી. છે. હવે પ્રશ્ન છે કે એનાથી ભિન્ન છે કે એમાં એકરૂપતા છે, આ પ્રશ્ન છે. ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. નિરંતર એટલે શું? અંતર વગર. ઓલામાં મધ્યંતર છે, ઇન્ટરવેલ. બે પાર્ટની વચ્ચે અંતર. અહીંયા શું કીધું? નિરંતર એટલે ધારાવાહી. નીંદમાં પણ, જાગ્રત અવસ્થામાં પણ આવું છે આત્મજ્ઞાન. આ આત્મજ્ઞાન પ્રગટ કરવાની ભાવના જો જીવને થાય, એ હેતુએ આ બધું કહેવામાં આવે છે. આત્મજ્ઞાનનો મહિમા એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું અનન્ય કારણ છે. પછી ત્યાં પર્યાય છે કે દ્રવ્ય છે કે ગુણ છે એ જોવાનું નથી. શાસ્ત્ર અભ્યાસ કરે એટલે કે આ તો પર્યાય છે, પણ પ્રગટ કરવાની અપેક્ષાએ તે સર્વથા ઉપાદેય છે. સમ્યક જ્ઞાન અવલંબનની અપેક્ષાએ નહીં, આધાર લેવાની અપેક્ષાએ નહીં. એટલે વચન ગુરુદેવ શ્રીનું આવે એ પર્યાય છે. દ્રવ્યનો મહિમા કરવો જોઈએ ત્યાં પ્રગટ કરવાની અપેક્ષા એ કથન નથી, અવલંબનની અપેક્ષા એ કથન છે. એટલે આધાર કોનો લેવો? સમ્યક જ્ઞાનની પર્યાયનો લેવો કે આત્મદ્રવ્યનો લેવો? સમ્યક જ્ઞાનની પર્યાયના આધારે સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટ નહીં થાય. આત્મદ્રવ્યના આધારે સમ્યક જ્ઞાનની અને કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય. તો અવલંબન
अवलंबन की अपेक्षा से आत्मद्रव्य का अवलंबन लेना चाहिए, लेकिन आत्मद्रव्य का अवलंबन कौन लेगा? कि जिसको सम्यक ज्ञान को प्रकट करने की इच्छा है, उसकी उपादेयता है, उसको ही सम्यक ज्ञान प्रकट होगा, वही आत्मद्रव्य का अवलंबन लेगी। न्याय ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે, પરિણમે છે, એવા જ્ઞાની પુરુષ, આ જ્ઞાની પુરુષ આને કહેવામાં આવે. શાસ્ત્રનું જ્ઞાન હોય એ જ્ઞાની પુરુષ નથી, કે કોઈ શુભ ક્રિયા કે ત્યાગ કરે એટલે જ્ઞાની પુરુષ નથી, પણ અંદરમાં જે રાગ થાય છે એનાથી ભિન્ન વર્તે એ જ્ઞાની પુરુષ છે. સમજાય છે? એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, ચરણરૂપી કમળ, ચરણ વત્તા અરવિંદ, ચરણારવિંદ, અરવિંદ એટલે કમળ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, સમ્યક જ્ઞાની છે એવી ખાતરી આવ્યા વિના કોઈને સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ત્રણેય કાળમાં આત્મજ્ઞાન, આત્મ સ્વરૂપ એની પ્રાપ્તિ કોઈને થતી નથી. અને આવ્યેથી શું? આવ્યેથી અચળ પ્રેમ. અચળ પ્રેમ એટલે કેવો પ્રેમ? સ્થિર, ઘટી ન જાય ક્યારે પણ, એને અચળ કહેવાય. ઘટી જાય તો ચડે છે. સ્થિર, પર્વત જેવો નિશ્ચલ પ્રેમ એ અચળ પ્રેમ છે. અને સમ્યક પ્રતીતિ કે આ જ્ઞાની છે, નિસંગ રૂપે આ જ્ઞાની છે એવી ખાતરી જ્યારે જીવને થાય, એટલે કે જે આવ્યેથી આ પ્રકારના પરિણામ જીવમાં જ્યારે થાય, મુમુક્ષુમાં થાય, તે મુમુક્ષુ બીજો નહીં, જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે, જેના એટલે જ્ઞાનીના ચરણારવિંદ એ મુમુક્ષુએ સેવ્યા છે, તેની દશાને પામે છે, તે પણ જ્ઞાની થઈ જાય છે. ક્રમે કરીને જ્ઞાની થાય છે. આખો માર્ગ આપી દીધો. લ્યો, આ માર્ગ છે. આના સિવાય બીજા કોઈ માર્ગે સમ્યક દર્શન ત્રણેય કાળે થાય નહીં. આગળમાં કહેશે એટલે એટલું બહુમાન છે. શરણ છે દીકરા સંઘ છે, માથું છે પુત્ર સંઘ છે. જીવ એને એટલી નિર્માણતા, પરમેશ્વર બુદ્ધિ થાય, બહુમાનનો ભાવ થાય, એને એમ કહી શકાય. અને એની સાથે સાથે એને સંસારનું જે બહુમાન છે, જે અનાદિકાળથી છે, એ છૂટતું નથી. એ આનાથી છૂટી જાય છે. કુટુંબનું બહુમાન, પૈસાનું બહુમાન, શરીરનું બહુમાન, આબરૂનું બહુમાન, જે અનાદિકાળથી જીવને હોવાથી એ છૂટતું નથી, એ આ જગ્યાએ છૂટી જાય છે. એ ટ્રાન્સફર થઈ જાય છે. પહેલાં ટ્રાન્સફર થાય છે, પછી અંદરમાં જાય એટલે એનો અભાવ થાય.
પણ જેને ટ્રાન્સફર કરવામાં જ પ્રોબ્લેમ છે એને એનો નાશ કરવાનું કાર્ય થઈ શકશે નહીં એમ કે છે. કેમ કે જે બીજા નિમિત્તો છે જેનું બહુમાન સંસારિક પદાર્થનું છે એ બધા 84 લાખ યોનિમાં જન્મ મરણના નિમિત્તો છે. એનું બહુમાન કેમ છે? જ્યારે દેવગુરુ શાસ્ત્ર અને જ્ઞાની છે એ એને સુખ પ્રાપ્તિના નિમિત્તમાં અનંત સુખ એને મળશે એનો એને કેમ પ્રેમ નથી? આ પ્રશ્ન છે. એટલે એના અંદરમાં વિવેક નથી આવ્યો કે મારું હિત શેમાં છે અને મારું હિત શેમાં છે. એવી જે સૂઝ અને સમજણ આવી જોઈએ એને વિવેક કહેવામાં આવે છે. અહીંયા તો ગુરુ કૃપાળુદેવ એમ કહે છે કે અવશ્ય શબ્દ વાપરો કે અવશ્ય એ જ્ઞાની થાય જ. કૃપાળુદેવના વચન બહુ મધ્યસ્થ હોવા છતાં આવી જોરદાર વાત પણ ક્યાંક ક્યાંક એમણે કરી છે, ગેરંટી આપી છે. પણ આ દશામાં આવે તું, નહીતર નહીં. જે નથી આવતા એને સંસારનો પ્રેમ હજી છૂટો નથી. બે જ વસ્તુ છે, એક સંસાર છે ને એક આ બધું દેવગુરુ શાસ્ત્ર. ત્રીજું કઈ છે જ નહીં. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે. એટલા જ્ઞાની થયા, કોઈ પણ જ્ઞાની થાય. સમ્યક દર્શનનું પુસ્તક છે, કપાણી પરિવારે છપાયું છે. એમાં એક વાત છે, ગુરુદેવ શ્રી એમાં એક વાત એ કરે છે કે કોઈને આત્મજ્ઞાન થયું હોય તો એણે પૂછ્યું કે તમે કયા જ્ઞાનીના નિમિત્તે તમને થયું છે, એવું કંઈક એમાં લખ્યું છે. એ વાત અહીંયા કૃપાળુદેવ કરે છે કે કોઈને પણ આત્મજ્ઞાન થાય તો એમાં કોઈ જ્ઞાની નિમિત્તમાં હોયને હોય. પોતાની મેળે કોઈને આત્મજ્ઞાન થતું નથી. પૂર્વ સંસ્કારીને થાય પણ એને પૂર્વે જ્ઞાનીની ઓળખાણ કરી હોય. ત્યાં પણ જ્ઞાની ઓળખાણ હોવી જોઈએ. એવા સંસ્કાર, બાકી બીજા સંસ્કાર નહીં, ઓળખાણના સંસ્કાર. સર્વ જ્ઞાનીએ સેવ્યો છે એટલે એ માર્ગે બધા ચાલ્યા છે. મુમુક્ષુ દશામાં આ માર્ગે ચાલીને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. બધા જ્ઞાનીઓ સેવે છે. આજે પણ એ જ પરિસ્થિતિ છે. આજે પણ જેટલા જ્ઞાની થાય છે એ આ જ માર્ગે થાય છે અને સેવશે. ભવિષ્યકાળમાં પણ આ જ રીતે આત્મજ્ઞાનની પ્રાપ્તિ, સત સ્વરૂપની પ્રાપ્તિ થશે. એથી અમને થઈ હતી. પોતાની સાક્ષી આપે છે કે અમને ભૂતકાળમાં આ રીતે અમે પણ મુમુક્ષુ દશામાં કોઈ જ્ઞાનીની ખોજ કરીને એના ચરણારવિંદને અચળ પ્રેમે સેવીને અને એ જ્ઞાની છે એવી અમે ખાતરી કરીને અમને પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ. પોતાના જાતિસ્મરણ જ્ઞાનથી ખબર પડે છે કે અમને ભૂતકાળમાં આ રીતે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. કોને વચ્ચે મળે પામે નહીં. હા, તો ઘણા મળે, ઘણા જ્ઞાનીઓને મળે. ગુરુદેવશ્રીને કેટલા લોકો મળ્યા છે? કેટલા મળ્યા? લાખો.
એટલે એને ઋણાનું બંધ એટલે ગુરુદેવને જ મળવાનું ઋણાનું બંધ એમ નહીં. તો મારે કોઈ જ્ઞાનીનો યોગ જોઈએ છે એવો જ્યારે જીવને વિચાર આવે છે કોઈ પણ ભાવમાં, એમાં એવા કર્મ બંધાઈ જાય કે મને કોઈ પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ હોય તો મારું કામ થઈ જાય. એવી જેને ભાવના ભાવી હોય એને એવા કર્મ બંધાય કે પછી એને યોગ મળી જાય. પછી શું થાય કે જ્યારે યોગ મળે ત્યારે એની રુચિ ફલટી ગઈ હોય. હવે એને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કરવું, હવે એને પૈસા આદિ, કારણ કે બેમાં પુણ્ય થાય ને, ઓલામાં જે પુણ્ય થાય એમાં પાછા પૈસા બી મળે. શું કીધું? પુણ્યથી મળે. હવે એને સાચી આત્મકલ્યાણની ભાવના કરી હોય એમાં જે પુણ્ય બંધાણો કે એમાં મનુષ્ય ગોવાદી મળે, પૈસા મળે અને પૈસાની રુચિ છે, એટલે કે હવે મારે આત્મજ્ઞાન નથી કરવું. ભલે જ્ઞાની મળ્યા, મારે એની સાથે કંઈ લેવા દેવા નથી. મારે તો પૈસા સાથે લેવા દેવા છે. ફરવું, ખાવું ને જલસા કરવા એની સાથે મારે લેવા દેવા છે. એટલે એવું પણ થાય છે. હવે એને યોગ ગણવો, ઋણાનુબંધ ગણવો કે ના ગણવો, આ પ્રશ્ન છે. ઋણાનુબંધ કોઈ વેલ્યુ નથી. આ સુગાનીજીનું આખું ફેમિલી એની સાથે આખી જિંદગી જીવ, કેટલા છોકરાઓ ને વહુ ને 4 દીકરા ને 4 દીકરા સુગાનીજી બધા રહ્યા. હવે નાનપણથી જોતા એમાં હોય તો ઋણાનુબંધ છે કે નહીં? આ એટલા નજીક હોય, ગોળ ગોળ ફરતા હોય, એને નાના હોય તો ખોડામાં બેસી ગયા હોય છોકરાઓ, કેટલા નજીક. પત્ની તો કેટલી નજીક, એક ખાટલે હોય. એની શું કિંમત? ભાવના કરી છે અને જ્ઞાનીનો એને યોગ થયો હોય અને સાથે સાથે એની સમીપતાના પણ એને કર્મ બાંધ્યા હોય કે એના સગામાં કે ક્યાંક એની નજીકમાં આવે તો એને 2 ઋણાનુબંધ છે. 2 પ્રકારના છે. એક તો સંસારિક છે અને એક તો ધાર્મિક છે. બરાબર છે? હવે સંસારિક જે સંબંધ છે ને એ બહુ બળવાન છે, એને ગૌણ ન કરી શકે. મા બાપ, ભાઈ બહેન, જે પણ સંબંધ હોય, પત્ની પતિ, એ સંબંધ એટલો બધો પાવરફુલ થઈ જાય કે બીજો જે ધર્મનો જે સંબંધ છે એ એટલો બધો ગૌણ થઈ જાય. એટલે સુગાણીજીનો દાખલાથી આ સમજી શકાય એવું છે કે એ કારણે આનું કારણ આ છે કે એને ડબલ સંબંધ છે. બાકી અન્ય મુમુક્ષુ જે છે, જેને ભાવના કરી છે કે મને કોઈ જ્ઞાનીનો યોગ થાય, એને કંઈ ફેમિલી રિલેશન નથી એટલે એને ચાન્સ વધારે છે, કારણ કે એને કંઈ ગૌણ કરવું નથી પડતું. જે સંસારિક સંબંધ છે એને ગૌણ કરવું એ બહુ ડિફિકલ્ટ છે. એટલે ન થાય એવું નથી, પણ એમાં પસીનો નીકળી જાય. આપણે આવ્યું ને હમણાં જ્ઞાનીને માતા પિતાથી ઓળખવા નહીં, બાકીનું ના આવ્યું ને. છે જ કારણ કે એને બીજો સંબંધ છે ને, એને જ મહત્વ આપે ને. એ પણ જોરદાર હોય ત્યારે તો જેલમાં હોય નજીક, સાધારણ હોય તો ન આવે ને.
સાધારણ ઓછું હોય તો. વધારે તીવ્રતા હોય રાગદ્વેષની, મોહની, એટલે નજીક આવે પછી એને ગૌણ ન કરી શકે, પછી એને એ સંસારિક સંબંધ જ દેખાય, ત્યાં એને ધર્મનો સંબંધ દેખાય. એને પ્રોબ્લેમ થાય, નાટકનો જ મોટો પ્રોબ્લેમ કે તમને અંદર ખરેખર રુચિ નથી, બહારથી તમે બધું કરો છો કેમ કે નજીક હોય એને તો ધીરે ધીરે થોડુંક કંસાર આવતો જાય તો એમાં તકલીફ થાય, લાગણી જ નથી. આને સંસાર એમ જ ને. નો હોય ત્યારે બધું થાય, એ જ પ્રોબ્લેમ છે. મોટાને જુએ ને ત્યારે થાય. એનું કારણ શું? એનું એક જ કારણ છે કે અજ્ઞાની છે એ બાહ્ય દ્રષ્ટિવાળો છે, દોષ દ્રષ્ટિવાળો છે, એને બધામાં દોષ જ જોયા કરશે. પણ જ્યારે એ હોય નહીં ને ત્યારે એ પોતે જ કંટ્રોલ કરે કે હવે આપણે દોષ નથી જોવા, હવે તો ગયા ને હવે ગુણ જોવા માંડીએ. આપણે બી આપણા ઘરમાં ખોટા હોય છે ને. ઘણી વખત નહીં, બધી વખત. છે એને બધું છે, 3 પ્રકાર બાકી છે. મુનિ દશામાં બધું આવી જાય છે, અપૂર્વ અવસરમાં આવે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધવાણી વિચરવું ઉદયાધીન, ત્યાં એ પરિસ્થિતિ છે. અને અનાગત કાળે, અનાગત એટલે ભવિષ્ય કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વશાસ્ત્રનું બોધ લક્ષ્ય એટલે અંતરાશ્રય, જે મુખ્ય ઉપદેશ એને બોધ લક્ષ્ય કહેવાય. શાસ્ત્રનો મુખ્ય ઉપદેશ શું છે? કે તું આત્મજ્ઞાનને પ્રાપ્ત કર. 12 અંગનો સાર ગુરુદેવ શ્રી કહેતા, આત્માનો અનુભવ કરવો તે 12 અંગનો સાર છે. 12 અંગ આવી ગયા એની અંદરમાં, 12 અંગનો સાર. અહીંયા કૃપાળુદેવ કહે છે કે જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. એક જ વચનમાં બધું કહી દે છે, છતાં આપણે સમજાતું. આત્મા જાણ્યો એટલે આત્માનો જેણે અનુભવ કર્યો, એને જાણવા લાયક બધું જાણી લીધું. હવે એને કંઈ જાણવાનું રહ્યું નહીં. અને ગુરુદેવ શ્રી કે 12 અંગનો સાર છે, એક આત્માનો અનુભવ કરવો. અને તે આત્માનો અનુભવ કરવાનું કારણ કે જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ એના પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ એ આત્મજ્ઞાનનું કારણ. સર્વશાસ્ત્રનો બોધ લક્ષ જોવા જતા એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે, હવે એને દુઃખ નથી જોતું, બંધન જોતું નથી, છૂટવું છે. એવી જેને અંતરની આંતરડીમાંથી ભાવના થઈ છે, તેને અખંડ વૃત્તિથી એ જ માર્ગ આરાધવો. હવે થોડોક વિચાર આપણે 5 મિનિટ છે એટલે એ કરી શકાય કે 2 ભાગ લઈ શકાય. એક ઓળખાણ પહેલા, ખાતરી થયા પહેલા, સમ્યક પ્રતીતિ આવ્યા પહેલા
અને એક ઓળખાણ પછી જે પરિણામ છે એ 200 વચનાવલીમાંથી આપણે થોડુંક જોઈએ. પોઈન્ટ નંબર 3 જે છે, જ્ઞાનની એટલે આત્મજ્ઞાનની, પોતાનું આત્મજ્ઞાન. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, શાસ્ત્ર જ્ઞાનની નહીં. જ્ઞાન એટલે પોતાનું આત્માનું જ્ઞાન, નિજ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે કે જેની પાસે જે હોય એથી એ વસ્તુ મળે એટલે સ્વાભાવિક છે. હાર્ટનો પ્રોબ્લેમ થાય તો કાર્ડિયોલોજિસ્ટ પાસે જવું, બરાબર છે. ENT પાસે જાય તો એ પણ ડૉક્ટર છે, તો કે એમ ન કરાય. એમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે તો આત્મજ્ઞાન જ્યાં પ્રગટ છે એનાથી પ્રગટ થાય, એટલે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે. છતાં જીવ લોક લજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એનું કારણ શું આવ્યું? લોક લજ્જા, માન, સંસારી કાબરૂ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધી કસાયનું મૂળ છે. મૂળિયું છે ને, પછી તમે ઝાડને ઉપરથી કાપી નાખો તો શું થાય? પાછું આ મૂળ છે કે એટલે આત્મજ્ઞાન ન થવાનું કારણ અહીંયા આપ્યું છે. શું કારણ આપ્યું? કે લોક લજ્જા. લોકો શું કહેશે એ વિચારીને પહેલા આવે કે ભાઈ આપણે આટલા વર્ષથી આ ધર્મ, આ મુનિ કે આને ફોલો કરીએ છીએ, હવે આપણે ગયા ક્યાંય તો લોકો શું કહેશે કે શું થઈ ગયું તમને? આ બધું છોડીને તમે ક્યાં ગયા? એટલે કે એને રાખો ને આને રાખો. એ અનંતાનુબંધી કસાયનું મૂળ છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, એમ જીનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તા અનાદિકાળથી નીકળો. હવે આપણે થોડી સૂક્ષ્મ વાત એ લેવી છે કે કદાચિત ઓળખાણ થઈ જાય ત્યાર પછી પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ બધાને એક જ ટાઈમમાં નથી થતી. ઘણાને વધારે ટાઈમ લાગે છે, ઘણાને ઓછા ટાઈમમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ. એનું કારણ શું એ અમને અહીંયા વાત આપી કે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આદત કરો. ભૂલ ક્યાં આવી? અખંડ વૃત્તિ એટલે ધારાવાહી, વચ્ચે વચ્ચે એ પોતાની ઈચ્છા પ્રમાણે કરવા માંડી જાય. જોકે ઓળખાણ કરનારનો અભિપ્રાય તો બદલાઈ ગયો છે કે મારે મારી ઈચ્છાથી કંઈ કરવું નથી. એટલે ચોથો પોઈન્ટ, જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી છે તેને જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, પોતાની ઈચ્છાએ વર્તવું નહીં. એમ જીનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે. સર્વશાસ્ત્ર આ વાત કહે છે. કેમ કે પોતાની ઈચ્છાએ પ્રવર્તા અનાદિકાળથી રખડવું. ભૂતકાળમાં જે રખડવાનું થયું એનું મૂળ કારણ પોતાની ઈચ્છા, એટલે જ્ઞાનીની ઈચ્છાએ નહીં. સમજાણું? પાંચમું, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ, હવે શબ્દ એમને એક એક્સ્ટ્રા નાખી દીધું,
પેલા જ્ઞાની 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 4માં કીધું, પછી એમ વિચારમાં આવ્યું હશે કે આ પછી ભૂતકાળના કોઈ જ્ઞાની સમજશે. આ મણિભાઈ ત્રંબકભાઈને કોણે આ લીધું? સૌભાગભાઈના પુસ્તક મણિભાઈ એને લીધું. આ જ્ઞાની અમે કહીએ છીએ તો આ કદાચ ભૂતકાળના કોઈ જ્ઞાનીની વાત સમજશે, એટલે એમને પ્રત્યક્ષ શબ્દ એક નાખી દીધું કે પ્રગટ જીવંત જ્ઞાની. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એટલે આજ્ઞા. ઈચ્છા એટલે જ્ઞાનીની જેટલી ઈચ્છા છે એ આજ્ઞા છે. કેમ કે જ્ઞાની કોઈને આજ્ઞા કરતા નથી. સમજાય છે કે નહીં? કોઈને એમ નથી કહેતા કે તમારે આમ કરવું જોઈએ. તો પછી આજ્ઞા ન આપે તો આજ્ઞા એ વર્તાય કેવી રીતે? એ પ્રશ્ન થાય કે તમે આજ્ઞા આપો અમને, પણ તો આજ્ઞા નથી આપતા તો કેવી રીતે અમારે વર્તું? કે એની જે ઈચ્છા છે એ જ આજ્ઞા છે. એટલે એમને એટલે શબ્દ લખી અને આ વાત કરી છે. જ્યાં સુધી પ્રત્યેક જ્ઞાનીની ઈચ્છા એટલે શું કે આજ્ઞા નહીં વર્તાય, પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે અને જ્ઞાનીની ઈચ્છા એ વર્તતો નથી, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી એને અંદરમાં જે અજ્ઞાન છે એ છૂટવાનું નથી. એટલે વચ્ચે ક્યારેક પોતાની ઈચ્છા પ્રમાણે કરવા જાય તો એ અખંડ વૃત્તિએ એ માર્ગને આરાધતો નથી. છઠ્ઠું, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે છે. હવે કોણ કરી શકે આ બધું? કે જે એક નિષ્ઠાએ અખંડ વૃત્તિએ અથવા એક નિષ્ઠાએ એક જ શ્રદ્ધા કે મારે આ જ કરવું છે, આના સિવાય મારે કંઈ કરવું નથી. તન એટલે શરીરની સગવડતા, અનુકૂળતા, ફેસિલિટી બધું બરાબર હોવું જોઈએ તો અમે કરીએ. રહેવાની, ખાવાની, પીવાની. મન પોતાની ઈચ્છા અને ધન, પૈસા, સંપત્તિ, સોના ચાંદી એનું જે આકર્ષણ છે એ આસક્તિ છે. પોતાની ઈચ્છા પ્રમાણે કરવું એ આસક્તિ છે. ધનની આસક્તિ છે, એનું આકર્ષણ છે. શરીરને સગવડતા આચરવી તે તનનું આસક્તિ. એનો ત્યાગ કરીને, એટલે એને છે ખરી, નહીંતર શેનો ત્યાગ કરે? હોય નહીં તો હોય છે તો ત્યાગ કરે ને. હોય કે અમને તો છે જ નહીં, પણ છે ઘણી ઓછી થઈ ગઈ હોય પણ કોઈ બાકી રહી ગયું હોય. આ શક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. એટલે આ બે પોઈન્ટ જે છે, છેલ્લા 3 અને પેલું, એમાં થોડુંક અખંડ વૃત્તિની વાતથી આપણે વિચારી શકાય. એટલે એ સંઘમાં આવવા માટે કે પછી એ આજ્ઞા પ્રમાણે ચાલવા માટે એને આ બાજુનું જે આકર્ષણ છે એને પહેલાં છોડી દેવું જોઈએ, જોર કરીને, જ્યાં સુધી એ સહજ ન થાય ત્યાં સુધી. આસક્તિનો ત્યાગ કરવાનું કીધું. ત્યાગ કરવામાં આકર્ષણ આડું આવે છે એટલે એને થોડુંક બળ વાપરવું પડે કે ભલે મને આ બરાબર લાગે પણ મારે આમ નથી કરવું, મારે મારી ઈચ્છા પ્રમાણે નથી કરવું. મને શરીરની અગવડતા હોય તો મારે એના કારણે આત્મકલ્યાણને ગૌણ નથી કરવું. એમ એને અંદરથી આ જોર કરવું પડે ક્યારેક શરૂઆતમાં, ત્યાર પછી જ એને સહજ થવા માંડે. એ પ્રકાર
સુધી પ્રત્યક્ષ જ્ઞાનની ઈચ્છા હોય, then how should I find out what is the ઈચ્છા of જ્ઞાન? એના પરિચયમાં આવે તો ખબર પડે. મમ્મીની શું ઈચ્છા છે ખબર છે કે નથી કરતી, જે મમ્મી જે છે એ તને ખબર છે? ખબર હોય જ બધાને. શું કર્યું એ ખબર છે, શું નથી કર્યું એ ખબર છે ને. એટલે પરિચયમાં આવે એટલે બધું ખબર પડી જ જાય ક્યાં ઈચ્છા છે. હા, છપાવું. પરમાગમ મંદિર વખતે પણ એમને બધા દાગીના આપી દીધા. પછી એક બેન્ચના વચરામૃત પુસ્તક 1 લાખ છપાવવા જોઈએ એમ જે કીધું, એમનો જે વિકલ્પ હતો છપાવી દીધા. ગુરુદેવે કોઈને કીધું નથી. ગુરુદેવ પોતે જ કીધું છે અમે કોઈને કદી જિંદગીમાં કાંઈ કરવાનું કીધું નથી. એક આ ખાલી અમે બેન્ચના વચરામૃત છપાવવાનું એ વખતે બોલે ગુરુદેવ છે. આખી જિંદગીમાં અમે કોઈને કાંઈ કરવાનું નથી. આ એક જ અમે આખા જીવનમાં કીધું છે કે આ બેન્ચના વચરામૃત 1 લાખ છપાવો. એ વખતે પણ એમને અંદરમાં વેદ વિજ્ઞાન છે કે આ મારું કેવું ન જોઈએ, પણ જીવોની કરુણાને લીધે એમને આ કીધું છે કે આ જીવો બધા નિશ્ચયાભાસી થઈ જાય છે. આ ભાવનાનું જે ગ્રંથ છે બેન્ચરીનું, ભાવના વિહીન છે. બધા ખાલી બધી મોટી આત્માની વાત કરે છે પણ અંદરમાં આત્મભાવના નથી. અને એ વિષય બેન્ચરીમાં બહુ જોરદાર આવ્યો છે. એમાં 21 નંબરનો બોલ છે જોરદાર ભાવનાનો, કે જગતને શૂન્ય થવું પડે. આ જે ભાવના કરે કે મારે સુખી થવું છે તો એને કોઈ રોકી શકે નહીં. આવી જે જોરદાર વાત આવી છે તો એમને એવો વિકલ્પ આવ્યો કે આ જીવોને આ આધારભૂત થશે. અને બીજું પણ મારા પછી બધા દેશી તરફ જોડાય એવી પણ એમની અંદરમાં ઈચ્છા હતી. કારણ કે ગુરુદેવનું વર્ચસ્વ એટલું બધું હતું ને કે બધા અંજાઈ જતા હતા ગુરુદેવ. એટલે કે અમે નહીં હોય ત્યારે એટલે સુધી કીધું કે એના પગના તળિયા ચાટશે ને એનું પણ હિત થઈ જશે, વળગી રહ્યું. અહીંયા ચરણાની વાત આવી ને ત્યાં પગના તળિયા ચાટવાની કોઈ ના. અંબાલાલબેન મને તકલીફ થાય, તમે મારી સગવડતા કરો રસોઈની. રસોઈ માટે અંબાલાલબેન રસોઈયાને કોઈ તો કોઈ રસોઈ જ ન કરે. પોતે એડવોકેટ, પોતે બધા વાસણનો ઉપાડીને પોતે જ પૂછું ને રસોઈ સારી પોતે રસોઈ એક ઉપાડું રહ્યું એમાં હતું કે ભાઈ આપણે ધર્મને સંબંધમાં આ બધું વચ્ચે આવે છે એ અમને ગમતું નથી. એ બી પ્રકાર બીજી પ્રકારે લાગતું હોય કરવા જેવું, એટલે એ પોતાના પ્રકારે કરે. પણ જો ઓળખાણ થઈ ગયું તો એને અંદરમાં પશ્ચાતાપ થઈ ગયો, આ એનું લક્ષણ છે. ઓળખાણ પશ્ચાતાપ નથી થયો તો ઓળખાણ જ નથી. આજ્ઞા વિરુદ્ધ ગયા તો અંદરમાં એને તકલીફ થાય, સીધી. અને એમાં એ પશ્ચાતાપમાં એ મલિનતા તૂટવા માંડી.
અને એમાંથી દ્રઢતાનો જન્મ થાય છે કે આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરવું. હા એ પ્રકાર. જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એવી પ્રતીતિ એટલે વિશ્વાસ આવ્યા બીજા ઓળખાણ થયા. એટલે આમાં એક સિદ્ધાંત એમને હા ના પ્રતીતિ એટલે વિશ્વાસ, શ્રદ્ધા મૂળનું પરિણામ છે પ્રતીતિ. ખાતરી, હવે સમજો સાક્ષી. ના અજ્ઞાનીને ક્યાં અનુભવ હોય આત્માનો? એટલે એ પોતાના આત્માનો અનુભવ કરે તો એ અજ્ઞાની ન રહે. પણ એ આત્મજ્ઞાન થવાનું કારણ એ છે કે જ્ઞાનીનું અંતર પરિણમનની ખાતરી થવી જોઈએ કે આ જ્ઞાની છે. સમ્યક પ્રતીતિ આવી. હા, પ્રતીતિ એટલે શ્રદ્ધા. એટલે એને ભલે એ શ્રદ્ધામાં જે મિથ્યાત્વ તીવ્ર હતું એ ઘટી જાય ત્યાં, અને પછી આત્મજ્ઞાન થતાં એ મિથ્યાત્વનો અભાવ થાય. એટલું ઘટેલું હોય તો નતર ન થાય. હા હા, બધું જ્ઞાનમાં સાધન છે. જ્ઞાનથી જ જ્ઞાન સાધન છે. અને જ્ઞાનમાં નિશ્ચય થાય એટલે પ્રતીતિ આવે. જ્ઞાન સાધન છે અને જ્ઞાન દ્વારા ઓળખાણ થાય છે. અને ઓળખાણ થતાં જે નિશ્ચય થાય છે કે આ જ્ઞાની છે, આ પરમાત્માનો અનુભવ કરી રહ્યા છે, એવો જે નિશ્ચય થયો એટલે પ્રતીતિ થઈ જાય. એની મેળે પ્રતીતિ કરવાની ન હોય, એ એની મેળે થાય. હા, એ ઓટોમેટિક છે. પ્રતીતિ એટલે શ્રદ્ધા એ ઓટોમેટિક છે. જે પ્રયાસ છે એ નિશ્ચયમાં છે, જ્ઞાનમાં. જ્ઞાનમાં એ અંતર સુધી જાય. એ ક્યારે જાય? જ્ઞાનીના અંતર આત્મા સુધી, કે એના શરીરના પરિણામને, આશાના પરિણામને, અંદરમાં જે રાગ છે એ પાપનો કે પુણ્યનો છે એને ગૌણ કરીને, અને એને શાસ્ત્ર સંબંધી જે જાણકારી છે એવું જે સક્ષમ જ્ઞાન છે એ ચારેને ગૌણ કરે કે મારે નથી જોવું જોઈએ. ક્યારે એ જ્ઞાન પછી અંદર જાય અને સતત જોવાની તીવ્રતા હોય. 253 લીધું છે. તીવ્રતા હોય તો એને ખબર પડી જાય, જણાઈ જાય, અને પ્રતીતિ પણ આવી. જ્ઞાન બધું જ્ઞાનનું જ છે. બધું આખું મોક્ષ માર્ગ છે એ જ્ઞાન જ સાધન છે. એટલે જ આખા સમયસારમાં આત્માને જ્ઞાન માત્ર કીધું. આખો સમયસારમાં જ્ઞાન માત્ર આત્મા, શ્રદ્ધા માત્ર આત્મા ન કીધું, જ્ઞાન માત્ર કીધું. જ્ઞાનમાં હા, જ્ઞાનમાં તો પૂરી થવા માંડે. વધતી જાય, પ્રતીતિના અંશો વધતા જાય. જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ અને જ્ઞાની પુરુષ પ્રત્યે રાગ એ બંનેમાં ડિફરન્સ છે. જ્ઞાની પુરુષ પ્રત્યેનો પ્રેમ અને જ્ઞાની પુરુષ પ્રત્યેનો રાગ એ બંનેમાં ડિફરન્સ છે કે બંને એક જ છે? એટલે ઓળખાણ પૂર્વક જે છે એ બહુમાન જે છે એ જ્ઞાનની પર્યાય છે, ચારિત્ર ગુણની પર્યાય નથી. પણ એની સાથે રાગ પણ હોય છે. શું કીધું? બહુમાન છે એ રાગની પર્યાય નથી. બહુમાન છે એ જ્ઞાનની પર્યાય છે. કેમ કે જ્ઞાનમાં એ
નક્કી કર્યું એને. જ્ઞાનમાં બહુમાન થયું, પણ એની સાથે એને રાગ આવે છે, પણ એ રાગનું મહત્વ નથી, ઓળખાણનું મહત્વ છે. દાખલા તરીકે તમે કોઈ પથ્થર હોય અને તમને ઝવેરી હોય, એટલે તમે એને જોઈ શકતા હો, તમને ખબર પડે કે આ તો પથ્થર નથી, આ તો 50 કરોડનો હીરો છે, બરાબર છે? તો એ તમે કયા ગુણમાં કર્યું? જ્ઞાનમાં કર્યું કે શ્રદ્ધામાં કર્યું? એમાં કર્યું. બધું ચેકિંગ કામ જ્ઞાન કરશે. ઝવેરીના જ્ઞાનમાં પહેલા થાય, પહેલા એ પોતાનું જ્ઞાનને મધ્યસ્થીને ચેક કરે કે આની કિંમત શું છે, આમાં ડાઘી કેટલા છે, આનો અંદરમાં કઈ જાય છે, પિંક છે કે બ્લુ છે કે યલો છે, એમ પહેલા એ મધ્યસ્થ છે, એને નક્કી કાંઈ નથી કર્યું, બરાબર? તો એ જ્ઞાનમાં મધ્યસ્થપણું આવે, પછી ચેક કરે અંદર, અને જેમ જેમ એને દેખાતું જાય એ પ્રમાણે એ નક્કી કરતો જાય કે આ તો બેલ્જિયમ છે, બ્લુ જાય વાળો છે, આની તો વેલ્યુ હજી વધારે છે, આટલા કેરેટનો છે, એ પણ જ્ઞાનમાં નક્કી કરે છે. અને પછી એ કે આ તો 50 એમ એને શ્રદ્ધાન પણ થઈ જાય છે. એટલે મુખ્ય શું થયું કે એની કિંમત જે છે એ જ્ઞાનમાં, એટલે એને જ્ઞાનની ક્રિયા. હવે એને એ હીરા પ્રત્યે આકર્ષણ થઈ ગયું, 50 કરોડનો છે એ રાગ છે ને બધું સાથે, એટલે એને જ્ઞાનીની ઓળખાણમાં રાગ પણ થાય, પણ એ રાગનું મહત્વ નથી, એ જ્ઞાનનું મહત્વ છે. કેમ કે એ જ્ઞાનથી દર્શન મોહ તૂટે છે, રાગથી નહીં. સમજાય છે? सिद्धि को कौन 4 चीज देगा? एक तो भाषा को, एब्जॉर्प्शन को, कर्म को, कौन करना होगा? शरीर के परिणाम और पुण्य के परिणाम, पुण्य है कि नहीं के पाप के परिणाम है, वो दिखना है ना. इसे कौन कैसे करना है? कौन करके कौन करता माने गिनती नहीं करना, डोंट काउंट. जैसे आपको कोई आपका जान पहचान वाला है, लेकिन आपको लोन लिया है उससे और आपके पास अभी पैसा नहीं है देने का, और वो सामने आया तो आप क्या करोगे? मान देखेंगे उसको पता चलेगा, तुम तो देखेगा, उसको पता चलेगा कि तुमने नहीं देखा है, ऐसा तुम बिहेव करेंगे. तुम्हारा बिहेवियर कैसा रहेगा तो उसको ऐसा पता लगना चाहिए कि मैंने नहीं देखा है, ऐसा करेगा ना. उसको गौण करेगा, देखा है तो भी नहीं देखा ऐसा किया ना, उसका नाम गौण करता. वो तो आता है हमको, बहुत आराम से करते हैं हम. डोंट काउंट, क्या है कि डोंट काउंट ऑल दोस थिंग्स. ऐसा होना चाहिए भाव, ऐसा पुण्य होना चाहिए, ऐसा शास्त्र का नॉलेज होना चाहिए, या ऐसा सफ़ेद कलर का कपड़ा पहनना चाहिए. ये सब बाहर का जो है ना, इसको इग्नोर करना चाहिए. कोई ज्ञानी सूट में आया तो क्या होगा? उखाड़ो दो कोट पे, गोट 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 साफ हो. और गुरुदेव को तो एक ही वाइट कपड़ा था. और ज्ञानी कौन? સાથે મેં
પણ ફળ મળે થોડું. એટલે પૈસા, શરીર, કુટુંબ, બુદ્ધિ, હોશિયારી, દેખાવ એ બી મળે સાથે સાથે. હવે એનું મહત્વ વધી ગયું એટલે ટાઈમ પાસ થઈ ગયો ને. મળે ત્યાં સુધી ભાવના અને મળવું એની વચ્ચે જે ગેપ ગયો એમાં આત્માનું પરિણમન તો ચાલુ છે. એ કંઈ આત્મા કાયમ એવો ને એવો નથી રહી જતો, બરાબર છે. તો એ પરિણમનમાં હવે આ બધું આવ્યું તો એનું આકર્ષણ એટલું બધું હોય કે હવે મારે આ નથી કરવું, હવે આ કરવું. ત્યારે જે ભાવના કરી હતી ત્યારે તો આ ભગવાને પૈસા લેવા માટે નથી કરી. પણ એ બાય વન એન્ડ ગેટ વન ફ્રી. એનું શું કરવું? એ ફ્રીમાં આવે છે. તમે કોઈ વસ્તુ લેવા જાઓ ને મોંઘી, તો એમાં બોક્સનું પેકિંગ બહુ સારું આવે. તમે એક 50 લાખનો હીરો લ્યો વીટી, તો એનો જે બોક્સ હોય એ કેટલાનો હોય? પૂનમને પૂછો કેટલાનો હોય? કમસે કમ 2-5 હજાર રૂપિયાનો તો હોય, બરાબર છે. હવે એ તમારે જોઈશે 5,000નું બોક્સ કે તમારે 50 લાખની વીંટી જોઈશે? શું જોઈશે? બોક્સ તો આપશે જ તમને. એમ તમે આ પુણ્ય થાય એટલે સંસારના પણ ફળ આવવાના જ. એ બોક્સ પેકિંગ છે, એમાં કાંઈ માલ નથી, પણ એનું મહત્વ ઘણાને વધી જાય બોક્સ પેકિંગ, અને અંદરમાં વીંટીનું મહત્વ ઘટી જાય. એનું શું કરવું? અત્યારે એ જ પરિસ્થિતિ છે ને. પૈસાનું મહત્વ, શરીરનું મહત્વ, હરવા ફરવાનું, ખાવાનું, એનું મહત્વ વધારે છે. આત્મકલ્યાણ કરવું, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, એનું મહત્વ કેટલું છે? કમ્પેર કરીને જુઓ તો ખબર પડી જાય. કદાચ ત્યારે નહીં હોય આપણી પાસે, એટલે આપણે સારી ભાવના કરી, થોડા પરેશાન હશું, થોડી તકલીફમાં હશું. આમે આપણે તકલીફ પડે તો જ આપણે નવકાર મંત્રને બધું યાદ કરી. ક્યારે કરી છે આપણે યાદ? ત્યારે એવી કંઈક તકલીફ હશે એટલે આપણે આ બધી ભાવના કરી હોય એવું બને. હવે બધું પાછું આવી ગયું તો શું કરવાનું? એને ગૌણ કરાતું નથી એટલે પ્રોબ્લેમ આવે. એટલે આવી રીતે અનંતવાર યોગ મળ્યો પણ એ યોગ નિષ્ફળ ગયો. એનું બી કારણ આ છે કે જે પણ ઉદયગત વસ્તુ મળી છે એને ગૌણ કરવાનું કાર્ય થઈ શકતું નથી. એની મુખ્યતા થવાથી એનું આત્મા એક ત્યાં રોકાઈ જાય, આગળ વધી શકાતું. ચાર લંબી હા, ચાર એમાં તો શું છે કે પોતાપણું જે છે ને એ છોડવાનો વખત આવે છે ને ત્યારે જીવ મૂંઝાઈ જાય. આ બધું સમજે, સાંભળે, વાંચે એમાં કાંઈ વાંધો નથી, પણ એ જ્યારે પોતાપણું છોડવાનું એકચ્યુઅલ કામ કરે ને, આમે હોય અને એ પોતાપણું છોડવાનો પ્રયાસ કરે ને ત્યારે એ મૂંઝાઈ જાય, એટલે પાછું આવી જાય. થઈ જાય નહીં કરો છો. છે ને, અને એ તો કાયમ રહેવાનું નથી. તમે કાયમ નથી રહેવાના, કાંઈ એ કાયમ નહીં રહે, બરાબર છે. એક દિવસ તો છોડવાનું છે. તો જ્યારે આપણી સામે છે ત્યારે મનથી છોડી દઈએ તો શું વાંધો છે? નેતર બી તમે નહીં છોડો ને ત્યારે છોડવાના વખતે તમને બહુ તકલીફ પડશે. જ્યારે ખબર પડશે કે હવે મારે બધું જ છોડવાનું છે, આજે છે ને મરણ એ કાલ એને ખબર નથી ઘણા દિવસથી કે હવે ટાઈમ બહુ ઓછો છે, કેન્સર હતું. પછી પ્રદીપભાઈ આવ્યા હતા અઠવાડિયા 10 દિવસ પહેલાં, ત્યારે છેલ્લે અમને કીધું કે પલ્લવીએ બધાની ક્ષમાપના માગી છે. ક્યારે માગે કોઈ ત્યારે અનસાર થોડો આવી જાય કે હવે આપણે જવાનું છે, અહીંયા આવી ન શકીએ એવી પરિસ્થિતિ ન હોય તો કોકના તો
ધમાલ કરી, આ લાવ અને બધું એક સાથે મારે છોડવાનું છે. ત્યારે જે પરિસ્થિતિ મગજમાં થાય એ બહુ દુઃખવાળી થાય. એટલે અત્યારથી જ આપણે છોડીએ તો ત્યારે આપણને કોઈ તકલીફ નહીં થાય. તો પછી બધાનું જે થશે એવું આપણું હા. લેવાનું હતું આજે પણ હવે ટાઈમ છે નથી એટલા માટે કાલે લેશું આપણે. આમાં જરાક ટાઈમ પૂરો થઈ ગયો, કાલે પણ લેશું આપણે. સાંજે લેવું હોય आपका सबको कॉल करके आने का एक्सपेरिमेंट देखना है, तो उसके लिए एक निश्चित हाँ निश्चय ही खास नहीं देखना है ऐसा निश्चय के बारे में निश्चित हाँ निश्चय करना है क्या देखना है और क्या नहीं देखना है. 12માં જે છે પરિણામમાં એ મારે જોવું જ નથી, એ મારા માટે છે જ નહીં. એ ગમે તે પ્રકાર હોય મને શું ફરક એમ. તો પછી અંતરમાં જ નજર જાય અને અંતરમાં જોશું તો એને પરિણામ દેખાશે. આત્માના અવલંબનવાળું પોતાના નિજ પરમાત્માના આશ્રય જે પરિણમન છે એ એને દેખાશે અને ત્યારે એને ઓળખાણ થશે, ત્યારે એને સમ્યક પ્રતિથી આવશે અને પછી એને પોતાના સત સ્વરૂપની પ્રાપ્તિ થશે. આ માર્ગ છે આખો.